બાળકો માટે કાં તો જે ઇંગ્લિશમાં બિગિનર છે તેમના માટે ખાસ આ વિડીયોનો ત્રીજો ભાગ. પહેલું સેન્ટેન્સ જોઈએ મિત્રો. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? તમારે બાળકને પૂછવાનું કે તારું નામ શું છે. એ તમને નામ કહેશે. ઓબ્વિયસલી તમારું બાળક 5 વર્ષનો 6 વર્ષનો હશે તો નામ તો કહેતો શીખી ગયો હશે, હે ને? તો તમારે નામ પૂછવાનું. પછી એ વસ્તુ અંગ્રેજીમાં પૂછવાનું, વોટ ઇઝ યોર નેમ? પછી એને ખ્યાલ નહીં આવે એટલે પૂછે શું કહેવાનું, તારું નામ કે મને, હે ને? હિન્દી ગુજરાતી તમે જે ભાષામાં ઘરે બોલતા હોય તમે એ રીતે અનુવાદ કરીને કરજો. આ ગુજરાતી ચેનલ છે એટલા માટે ગુજરાતીમાં કહું છું, પણ અગર તમે હિન્દી બોलता है ઘરમાં तो તમે हिंदी में कह सको છો कि तुम्हारा नाम क्या है ना? पहले ऐसा पूछो और फिर बोलो कि व्हाट इज़ योर नेम. अगर उसको नहीं पता तो उसको बताओ कि तुम्हें अपना नाम बताना है. इसको 2-3 बार रिपीट करो, आपके बच्चे को समझ में आ जाएगा. તો હવે મિત્રો આગલા વાક્યમાં ફક્ત ગુજરાતી બોલીશ અને હિન્દી બને તો નહીં બોલું, નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે મિત્રો, ખાલી ફોકટનો. અને અગર તમે કહેતા હશો તો હું બેઉ ભાષામાં બોલવા તૈયાર છું, મને કોઈ વાંધો નથી. ઠીક છે? તો કોમેન્ટ કરશો. અગર તમે ઈચ્છતા હોય કે હું બેઉ લેંગ્વેજમાં બોલું, હિન્દી ગુજરાતી બેઉ, તો બેઉમાં બોલીશ. અને કહેતા હોય એકમાં બોલું તો એકમાં બોલીશ. ઠીક છે? નેક્સ્ટ વાક્યથી બનશે તો ગુજરાતીમાં બોલીશ અને અગર જરૂર લાગશે તો હિન્દી થોડુંક તમને સમજાવીશ. આઈ લાઈક ટુ પ્લે. મને રમવું ગમે છે, હે ને? બાળકોને એક્શન કરીને બતાવો કે મને રમવું ગમે છે અને પછી કહો કે આઈ લાઈક ટુ પ્લે. એને આઈ લાઈક ટુ પ્લે કહેવાય. તમારા બાળકને કહો કે એ પણ રિપીટ કરે આઈ લાઈક ટુ પ્લે અને રમવાની એક્શન કરે. મિત્રો એક્શનથી કોઈ પણ વાક્યને જલ્દી યાદ રાખી શકાય, હે ને? થિયરિટિકલ આપણે વાંચીને કે સાંભળીને એટલું યાદ ના રાખી શકીએ જેટલું આપણે એને ફીલ કરીને યાદ રાખી શકીએ, હે ને? તો એટલા માટે આપણે એક્શન કરવાની છે જેથી જલ્દી યાદ રહે. ઈટ યોર ફૂડ. તમારે તમારા બાળકને કોઈ જમવાનું આપવાનું છે, કોઈ નાસ્તો આપવાનો છે, કહેવાનું ઈટ યોર ફૂડ, અને એક્શન કરીને કહેવાનું ઈટ યોર ફૂડ. એ સમજી જશે કે આ મને કહે છે કે તું તારું જમવાનું જમ, તમારું જમવાનું જમો, હે ને? તો ઈટ યોર ફૂડ. તમારું બાળક જમશે અને સમજશે કે ભાઈ અમને ઈટ યોર ફૂડ મતલબ આ મને જમવાનું કહી રહ્યા છે. ઠીક છે? અને રિપીટ પણ કરાવો તમારા બાળક સાથે. ધ સન ઇઝ શાઇનિંગ. સૂર્યની સામે પોઈન્ટ કરો અને કહો સૂર્ય પ્રકાશી રહ્યો છે. સૂર્યમાંથી કેટલું બધું લાઇટ આવી રહ્યું છે, હે ને? ગુજરાતીમાં કહો કે હિન્દીમાં કહો સૂર્યમાંથી કેટલો પ્રકાશ આવી રહ્યો છે. એને શું કહેવાય? ધ સન ઇઝ શાઇનિંગ મતલબ સૂર્ય પ્રકાશી રહ્યો છે. ઓપન ધ ડોર. ડોર પાસે જાઓ, દરવાજો ખોલો અને ઇંગ્લિશમાં કહો ઓપન ધ ડોર. આ જ વસ્તુ તમારા બાળક સાથે રિપીટ કરાવો. એને કહો જા દરવાજો ખોલ, પછી કહેવાનું ઓપન ધ ડોર. 1-2 વાર પ્રેક્ટિસ કરો, એકવાર ગુજરાતીમાં કરાવો, પછી એને ફરી બેસાડો અને કહો ગો એન્ડ ઓપન ધ ડોર. અને એને એક્શન કરો કે જાય અને દરવાજો ખોલે તો એને ખ્યાલ આવશે ઓપન ધ ડોર મતલબ દરવાજો ખોલો એવું કહી રહ્યા છે. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. જ્યારે તમારો બાળક સ્કૂલે જતો હોય કાં તો સ્કૂલે જવાની એક્શન કરે, એમને બેગ આપવાનું એક્શન કર અને કહેવાનું કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ મતલબ હું સ્કૂલે જઈ રહ્યો છું, હું શાળાએ જઈ રહ્યો છું કે શાળાએ જાઉં છું. ઠીક છે? તો આ રીતે ઇંગ્લિશનું સેન્ટેન્સ એમને સમજાવો. પ્લીઝ હેલ્પ મી. તમે તમારા બાળક સાથે કોઈ મદદ માગો કે બેટા મને બુક્સ આપ કે બેટા મને ચમચી આપ, હે ને? અને પછી ઇંગ્લિશમાં સમજાવો પ્લીઝ હેલ્પ મી માય સન, પ્લીઝ હેલ્પ મી. અને એ જ્યારે મદદ કરે તમને કંઈ મદદ કરે તો એને કહેવાનું કે અને પ્લીઝ હેલ્પ મી એવું કહેવાય મેં તને તારી હેલ્પ માગી અને તે મારી મદદ કરી. પછી બાળકને કહેવાનું એ તમારી પાસે હેલ્પ માગે કોઈ અને એ ઇંગ્લિશમાં કહે પ્લીઝ હેલ્પ મી મોમ, હે ને? ગીવ મી માય ટોવલ, ગીવ મી માય પર્સ, ગીવ મી માય બુક્સ, એટીસી એક્સેટ્રા. કોઈ બી વસ્તુ હોઈ શકે. ઠીક છે? તો એ રીતે મેમરાઇઝ થશે. આગળ જોઈએ. ડોન્ટ શાઉટ. તમે પોતે બૂમો પાડો અને કહેવાનું કે અને હું બૂમો ના પાડું એવું તારે મને કેવું હોય તો ડોન્ટ શાઉટ એવું તું મને કહે. તો તમારું બાળક તમને ડોન્ટ શાઉટ એવું કહેશે અને યાદ કરશે. અને બી રિપીટ કરો મિત્રો. કોઈ બી વાક્યને જ્યારે વધારે રિપીટ કરવાથી જલ્દી યાદ રહેશે. તો બને તો 2-3 વખત રિપીટ કરાવો તમારા બાળક સાથે. સ્પીક સ્લોલી. ધીમે બોલો. તમે પોતે ફાસ્ટ બોલો અને કહો કે આ ફાસ્ટ બોલવું છે, હું બહુ સ્પીડી બોલી રહી છું અને ધીમે બોલવા માટે સ્પીક સ્લોલી એવું કહેવાય. તમારા બાળકને કહેવાનું કે તું બોલ, ભલે ધીમે બોલતો હોય તમે કહો સ્પીક સ્લોલી, થોડો ધીમે બોલ, જસ્ટ ઇંગ્લિશ સમજાવવા માટે. ઠીક છે? તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. આજે 9 સેન્ટેન્સ હતા, 9 વાક્ય હતા, આપણે 9 વાક્ય જોયા. નેક્સ્ટ વિડીયોમાંથી ફરીથી 10 વાક્યનું જે મારું છે વિડીયોનું એ રાખીશ. આજના વિડીયોમાં આટલું જ રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.